નમસ્કાર. અભયવાણી મણકા નંબર 9માં આપ સૌનું સ્વાગત છે. આજે આગળના મણકા મેં જે વાત કરી હતી એમાં જીવાત્માને શબ્દ બોલ્યો હતો, એટલે એના પછી મને થયું કે થોડુંક આના વિશે આપણે થોડીક વધારે વાતો કરીએ. એ થોડીક જાણવાની સમજવા જેવી વાતો જે છે એ થોડીક આપણે અહીંયા અત્યારે હું એની વાત કરું છું. આપણું શરીર જે છે એ શરીર સ્થૂળ શરીર છે, બરાબર, અને એની અંદર એક આત્મા રહેલો છે જેને જીવાત્મા કહીએ છીએ આપણે. જીવાત્માનું સાંસારિક સ્વરૂપ શું હોય છે? એ 3 દ્રષ્ટિએ એનો વિચાર કરવામાં આવે છે. એક શારીરિક દ્રષ્ટિએ જીવાત્માનું સ્વરૂપ શું છે, બીજી જીવાત્માનું માનસિક સ્વરૂપ શું હોય છે, અને જીવાત્માનું નૈતિક સ્વરૂપ શું હોય છે. આ 3 દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે. શારીરિક દ્રષ્ટિએ તો આપણું જે સ્થૂળ શરીર છે એ આવે છે. માનસિક સ્વરૂપ રીતે મનને બધું આપણું જે બુદ્ધિ ને બધું આવે છે એ છે. એ નૈતિક રીતે આપણે જો જોવા જઈએ તો એ નીતિમત્તાની સાથે આવે છે. હવે શારીરિક દ્રષ્ટિએ આપણે જો જોયા જઈએ તો આપણું જે શરીર છે, સ્થૂળ શરીર છે જેને કહીએ છીએ, એ શરીર છે એ પણ 3 પ્રકારના છે. 3 પ્રકારના શરીર કયા કયા છે? તો છે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર એટલે કેવું કે જે આપણું જે દેખાય છે આ બહારથી જ, એ સ્થૂળ શરીર આપણું એ 5 મહાભૂતોનું બનેલું છે. આપણે સૌ બધા જાણીએ છીએ: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. અને આ 5 જે મહાભૂતો છે એ મહાભૂતને લીધે જીવાત્મા છે એ જાગૃત અવસ્થામાં જગતના વિવિધ પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. જીવાત્માનો આ અનુભવ ઇન્દ્રિયો દ્વારા કરે છે. જીવાત્મા એનો અનુભવ કઈ રીતે કરે છે? આપણી ઇન્દ્રિયો દ્વારા કરે છે. સ્થૂળ શરીર છે એ આપણું ચેતનવાળું નથી, એ ચેતન સ્વરૂપ નથી. પણ સ્થૂળ શરીર વિકાસ પામે છે અને નાશ પણ પામે છે, બરાબર છે. એ પરિવર્તનશીલ છે અને નાશવંત પણ છે. ગીતાના મતે એવું કહેવાય કે જીવાત્મા એક સ્થૂળ શરીર છોડી અને બીજું સ્થૂળ શરીર ધારણ કરે છે. મેં જેમ અગાઉ પણ તમે વાત કરી એ પ્રમાણે, બરાબર. તો આ થયું સ્થૂળ શરીર. હવે સૂક્ષ્મ શરીર એટલે શું? આ સૂક્ષ્મ શરીર આપણું જે છે એ 19 તત્વોનું બનેલું છે. 19 તત્વો. એમાં 5 જ્ઞાનેન્દ્રિય આવે છે. કઈ? નેત્રેન્દ્રિય એટલે આપણે ચક્ષુ, શ્રવણેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય. આ 5 આપણી ઇન્દ્રિયો છે, એ જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. એવી રીતે આપણી 5 કર્મેન્દ્રિયો છે. વાણી છે, જે બોલું છું એ. પછી બીજું છે ગ્રહણ છે, એટલે પકડીએ છીએ આપણે. ત્રીજું છે એ ગતિ છે. વાણી છે એટલે મુખથી બોલીએ છીએ, એટલે આપણી કર્મેન્દ્રિય કઈ થઈ? મુખ થયું. ગ્રહણ છે આપણે હાથથી પકડીએ છીએ, એટલે આપણે કર્મેન્દ્રિય થઈ હાથ થઈ. ગતિ છે આપણે પગથી આપણે ચાલીએ છીએ, એટલે ગતિ છે એટલું કર્મેન્દ્રિય આપણી પગ થઈ. પછી મળોત્સર્ગ છે, આપણે મળનું જે ઉત્સર્જન કરીએ છીએ તો એ આપણું ગુદા. અને જનનેન્દ્રિય, જે આપણે બીજી જનરેશન ઉત્પન્ન કરવા માટેના ઉપયોગમાં લઈએ છીએ, એ જનનેન્દ્રિય. આ 5 આપણી કર્મેન્દ્રિયો થઈ. એવી રીતે 5 પ્રાણ છે આપણા, જેને 5 વાયુ પણ કહેવામાં આવે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. તો આ વાયુઓ શું છે એ આપણે જરાક જોઈ લઈએ. પાંચ જાતના વાયુઓ, પ્રાણવાયુઓ જેને કહેવાય છે, એવા છે. એના શું કાર્યો છે એ પણ આપણે જોઈએ. તો પહેલું છે એમાં પ્રાણવાયુ. પ્રાણવાયુનું સ્થાન ક્યાં છે? હૃદય છે, અને તે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે. અપાન વાયુનું સ્થાન છે એ આપણું પેટ છે, આંતરડું છે, અને તેનું કાર્ય મળમૂત્ર વિસર્જન અને પ્રસવ માટેનું છે. પેટ જે આપણું છે
એ મળમૂત્ર વિસર્જન અને પ્રસવ આટલી વસ્તુઓ અપાન વાયુથી થાય છે. વ્યાન વાયુથી શું થાય છે? એનું સ્થાન સમગ્ર શરીરમાં છે અને તે ચળવળ કરવી અને સંવેદના ફેરવાનું કામ કરે છે. એટલે આપણે જે હલનચલન કરીએ છીએ, આપણે જે સંવેદના ફેરવીએ છીએ, આ બધાનું કામ છે એ વ્યાન વાયુ કરે છે. ઉદાન વાયુ છે એનું સ્થાન ગળું અને માથું છે અને એનું કાર્ય ઉચ્છ્વાસ, જાગૃતિ, બોલવા માટે, ઉધરસ, ખાંસી, દિમાગ સાથે સંવાદ કરે છે અને મૃત્યુ સમયે આત્માનું બહાર નીકળવાનું જે થાય છે એ પણ આ જ જગ્યાએ થાય છે. આ ઉદાન વાયુ છે. ઉદાન વાયુનું કામ ઘણું બધું છે. અને છેલ્લો આવ્યો સમાન વાયુ. એનું સ્થાન છે એ પેટના મધ્ય ભાગમાં છે અને એનું કાર્ય પાચન શક્તિ અને પોષણ વિતરણનું છે. એટલે આવી રીતે આપણે 5 પ્રાણ છે, 5 વાયુઓ છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે ભગવાનને જ્યારે કંઈ પણ પ્રસાદ ધરીએ છીએ કે નૈવેદ્ય ધરીએ છીએ તો આપણે બોલીએ છીએ કે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. તો આપણે આ બોલીએ છીએ એનો અર્થ શું થયો એ તમે સૌ સમજી શકશો કે આપણે ભગવાનને આપણે કહીએ છીએ કે ભાઈ આજે અમે પ્રસાદ છે આપને ધરીએ છીએ અને એ જે પ્રસાદ આપને આપીએ છીએ એના આધારે એ પ્રસાદ ફરી પાછો આપ ગ્રહણ કરો અને આપ અમને ફરી પાછો એ પ્રસાદ એવો આપો જેથી કરીને અમારા આ 5 વાયુઓ છે એ વ્યવસ્થિત રીતે કામ કરે અને અમારું શરીર છે એ વ્યવસ્થિત રીતે ચાલે, અમારું તંત્ર સરખું ચાલે. તો આવાથી આપણે 5 વાયુઓ એટલે આપણે જોયું 19 તત્વોમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 વાયુ એટલે 15 થઈ ગયા અને 4 અંતઃકરણ. એને અંતઃકરણનું ચાતુષ્ટય કહેવાય છે. એમાં શું શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ આવે. આ સૂક્ષ્મ શરીરને કોઈ જ જોઈ શકતું નથી અને સ્વપ્નાવસ્થામાં જીવાત્મા જે કંઈ અનુભવ થાય છે એ બધા છે સૂક્ષ્મ શરીરને આભારી છે. સ્થૂળ શરીરમાં જાગૃત અવસ્થામાં થાય છે જીવાત્માને અનુભવો. સૂક્ષ્મ શરીર દ્વારા છે એ સ્વપ્નાવસ્થામાં થાય છે. બરાબર? જીવાત્મા છે એ સૂક્ષ્મ શરીરને કોઈ દિવસ છોડતો નથી. સૂક્ષ્મ શરીરમાં જે એનો સ્વભાવ થયો હોય એ સ્વભાવ, એની વાસનાઓ અને એના કયા કર્મો છે, એના સંસ્કાર છે એ જીવાત્મા સાથે ચાલુ જ રહે છે. મેં જેમ અગાઉ વાત કરી એમ કે ખોડિયું છૂટી જાય, આપણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે ખોડિયું છૂટી જાય અને જીવાત્મા નીકળી જાય તો એ જીવાત્મા છે એની સાથે સૂક્ષ્મ શરીર જાય, સ્થૂળ શરીર છે ત્યાં જ રહી જાય છે. સૂક્ષ્મ શરીરની સાથે શું વસ્તુ સાથે જાય છે? તો એનો સ્વભાવ જાય છે, એમાં રહેલી વાસનાઓ જાય છે, એને કયા કર્મો જાય છે, એમાં સંસ્કાર છે એના છે જાય છે. આ બધી વસ્તુઓ જીવાત્માની સાથે જાય છે અને તેને અનુરૂપ એને બીજું નવું શરીર ધારણ કરવાનું મળે છે. તો આ થયું સૂક્ષ્મ શરીર. ત્રીજું છે કારણ શરીર. તો કારણ શરીર એટલે શું? કારણ શરીરના 2 ઘટક તત્વો છે. પેલું છે જીવાત્માએ કયા કર્મના સંસ્કાર, અને બીજું છે જીવાત્માની ઈચ્છાઓ અને વાસનાઓ. એટલે જે આપણને જે કર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્થૂળ શરીર દ્વારા પછી કહે છે ક્રિયામાં કર્મ થયું, સૂક્ષ્મ શરીર દ્વારા કહે છે સંચિત કર્મ જાય સાથે આપણું, અને કારણ શરીરમાં છે એ પ્રારબ્ધ કર્મ રૂપે આપણને ફરી પાછું આવે છે. કારણ શરીર શું કામ કહેવામાં આવે છે? કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું તે કારણ છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે એનું કારણ શું છે? એને કારણ શરીર કહેવામાં આવે છે. અને એના વડે સુષુપ્તાવસ્થામાં જીવાત્માને પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ થાય છે. સ્થૂળ શરીરને જાગૃત અવસ્થામાં, સૂક્ષ્મ શરીરને સ્વપ્નાવસ્થામાં અને કારણ શરીરને સુષુપ્તાવસ્થામાં એનો અનુભવ થાય છે. અને તેથી ગાઢ નિદ્રામાંથી આપણે જ્યારે જાગીએ છીએ ને પછી પણ આપણને ખૂબ જ ઊંઘ ખૂબ મીઠી અને મજાની હતી એવું એને આપણને લાગીએ છીએ. જ્યારે ગાઢ નિદ્રામાંથી આપણે ઉઠીએ તે આપણને શું કામ એવું થાય છે કે ભાઈ ઊંઘ તો બહુ સરસ છે, આપણને મીઠી ઊંઘ આવી ગઈ એમ કે. એનું કારણ છે કારણ શરીર છે.
એમાં આપણને જે કંઈ વસ્તુ આપણને અનુભવ થાય છે એ અનુભવના આધારે એ વસ્તુ થાય છે. તો આપણે અત્યારે આટલી વસ્તુ જોઈ અને અત્યારે હું આ પહેલો ભાગ એનો પૂરો કરું છું. બીજા ભાગમાં હવે ફરી પાછા તરત જ મળીએ છીએ, બરાબર, અને વસ્તુને આપણે વાતને આપણે આગળ ચલાવીએ છીએ. આની અંદર આપણે શરીરના વિશે આપણે જોયું કે શરીર અને જીવાત્મા શું છે એના વિશે થોડી માહિતી જોઈ. હવે ત્યાં પછી બીજી બધી માહિતીઓ આપણે આગળ જોઈએ છીએ.